જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું બાળકોની ફેવરિટ ડીશ, જે આપણે બપોરની ઠંડી વધેલી રોટલીમાંથી બનાવીશું. તો આજે આપણે બનાવીશું રોટલીમાંથી હેલ્ધી ટેકોસ. પાસે બપોરની રોટલી પધેલી છે, તો આજે આપણે એનો યુઝ કરીશું. તમે આમાં મેંદાની રોટલી હોય છે, પણ આપણે ઘઉંની રોટલીથી બનાવીએ છીએ, એટલા માટે એકદમ હેલ્ધી છે. તમે ગરમ રોટલીમાંથી પણ બનાવી શકો છો, અને જો તમને મેંદાની રોટલી બનાવવી હોય તો મેંદો અથવા તો અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદાનો લોટ નાખી એ લોટ બાંધીને એની રોટલી પણ બનાવીને લઈ શકો છો. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન બટર અને 1 ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું. મેં અહીંયા મોટી 3 ડુંગળી કટ કરીને લીધેલી છે. ડુંગળીને 2 થી 3 મિનિટ સાતળી લીધી છે, અને ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ એટલે મેં અહીંયા કોબી એમાં કાપીને નાખી દીધી છે. તમને આમાં જે શાકભાજી પસંદ હોય એ તમે નાખી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે. હવે ડુંગળી અને કોબીજને આપણે થોડા સોફ્ટ થવા દઈશું, ત્યાં સુધી કૂક થવા દઈશું 3 થી 4 મિનિટ. આમાં મેં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. મીઠું હમણાં આપણે કોબીજના અને ડુંગળીના ભાગનું જ નાખવાનું છે. થોડા ચીલી ફ્લેક્સ અને થોડા ઓરેગાના નાખેલો છે. એ બંને વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. હવે મેં અહીંયા બાફેલા બટેટા લીધેલા છે, તો એને પણ મેં મેશ કરીને લઈ લીધેલા છે. બટેટા આપણે એમાં મિક્સ કરી દઈશું. આમાં તમે કેપ્સિકમ પણ નાખી શકો છો, બ્રોકલી નાખી શકો છો, ગાજર પણ નાખી શકો છો, અને વટાણા પણ નાખી શકો છો. પણ જે શાકભાજી તમારા બાળકોને અને તમને પસંદ હોય એ નાખી શકો છો. મારા બાળકોને આ રીતે પસંદ છે એટલે હું આ રીતે બનાવું છું. હવે આપણે બટેટા નાખ્યા છે, તો બટેટાના પ્રમાણ મીઠું અને થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાના ફરીથી આપણે મિક્સ કરી દઈશું, અને એમાં સારી રીતે મસાલો બધો મિક્સ કરી દઈશું, એટલે બધા જ વેજીટેબલ એકસરખા મિક્સ થઈ જાય. બધા મસાલાને આપણે 3 થી 4 મિનિટ એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું, એટલે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય. અને હવે આપણે એમાં ઉપરથી થોડા સ્વીટ કોર્ન નાખી દઈશું. તમને પસંદ હોય તો નાખી શકો છો, નહીંતર સ્કીપ કરી શકો છો. અને તમારે જો એકદમ સ્પાઇસી બનાવવું હોય તો તમે આમાં આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. બાળકોને તમે શાક રોટલી ખાવાનું કહેશો તો એ ના પાડશે. બાળકોને આ રીતે બનાવીને આપશો તો વેજીટેબલ પણ ખાશે અને રોટલી પણ ખાશે. તો આ રીતે બાળકોને બનાવી તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો, કે ઇવનિંગ સ્નેક્સમાં પણ આપી શકો છો. ખૂબ જ ઇઝી રીતે અને એકદમ જ બાળકોને ભાવે એવી ડીશ તૈયાર છે. તો હવે આપણે મસાલો સરસ થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને મેં અહીંયા એક રોટલી લઈ લીધેલી છે, એના પર આપણે આ રીતે કેચઅપ લગાવી દઈશું. તમને કેચઅપ ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો, અને એની જગ્યાએ ગ્રીન ચટણી પણ લગાવી શકો છો. કેચઅપની સાથે એની ઉપર જ તમે ગ્રીન ચટણી લગાવી હોય તો એ પણ લગાવી શકો છો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કેચઅપ કે ચટણી ઓછું વધારે લઈ શકો છો. આપણે કેચઅપ સરસ રીતે એમાં લગાવી દીધો છે. તો હવે જે આપણે મસાલો બનાવીને રાખેલો હતો એ એમાં એક સાઈડ રાખી દઈશું. આખી રોટલીમાં આપણે મસાલો નથી રાખવાનો, આ રીતે એક સાઈડ આપણે રાખી દઈશું, અને એની ઉપર આપણે ચીઝ નાખી દઈશું. હું અહીંયા અમૂલનું ચીઝ લઈ રહી છું. તમારી પાસે જે ચીઝ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો. તો મેં અહીંયા ઉપર ચીઝ નાખી દીધું છે. ચીઝ તો બાળકોને પસંદ ખૂબ જ હોય છે, તો એ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે પણ નાખી શકો છો. તો આ રીતે આપણે બાકીની બધી રોટલીના પણ ટેકોસ બનાવી અને તૈયાર કરી લઈશું. આ ટેકોસને તમે અત્યારે આપણે તવી પર બનાવવાના છે. તમે એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો, ઓવનમાં પણ બનાવી શકો છો. તો હવે આપણે આ રીતે 3 રોટલીને અત્યારે ટેકોસ બનાવી તૈયાર કરી લીધા છે. તો મેં અહીંયા તવી ગરમ મૂકી દીધી છે, એના પર આપણે થોડું મેં બટરની જગ્યાએ ઘીમાં પણ શેકી શકો છો, તો ઘી પણ લઈ શકો છો. જો નાના બાળકો માટે બનાવતા હોય તો તમે ઉપર ઘી લગાવી દેજો તવીમાં. હું અત્યારે બટરમાં શેકી રહી છું.
તો બટર સરસ રીતે આપણે લગાવી દીધું છે. એકસાથે આપણે મોટી તવી છે એટલે 3 ટેકોસ આવી જશે. તો આપણે એને સારી રીતે સેટ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અથવા તો મીડિયમ રાખવાની છે. ફાસ્ટ ગેસની ફ્લેમ પર આપણે નથી શેકવાના, નહીંતર એકદમ ક્રિસ્પી નહીં થાય. તો હવે આપણે ઉપર પણ સરસ રીતે બટર લગાવી દઈશું અને એને ધીમે ધીમે બંને બાજુથી આપણે શેકી લઈશું. 2 થી 3 મિનિટ એક બાજુ શેકાઈ જાય પછી આપણે એને બીજી બાજુ પલટાવવાના છે અને બંને સાઈડ આપણે 2-2 મિનિટ સુધી શેકીશું. ત્યાં સુધીમાં એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. બાળકોને આ રીતે તમે ટેકોસ બનાવીને આપશો લંચ બોક્સમાં તો 100% બાળકોને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારા વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઇક અને ફોલો જરૂરથી કરજો.